મહીસાગરમાં વિદ્યાર્થીઓને જીવજંતુ ખાવાનો વારો। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને જીવજંતુ ખાવાનો વારો આવ્યો છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનમાં જીવજંતુ અને કીડા દેખાતા છોકરાઓમાં અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। અત્રે ઉલ્લેખનીય છે કે કડાણા તાલુકાની કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા મધ્યાહન ભોજનમાં બટાકા તેમજ અન્ય લીલી શાકભાજીનું શાક બનાવી છોકરાઓને પીરસાયું હતું। શાકમાંથી कीड़ा અને અન્ય જીવજંતુ દેખાતા છોકરાઓ જમવાનું મૂકી સીધા પ્રમુખ સાહેબને ફરિયાદ કરવા માટે ગયા હતા। પ્રમુખ સાહેબે છોકરાઓને ઘરે જતા રહો એમ કહીને કાઢી મૂક્યા હતા। છોકરાઓ નિરાશાસભર જવાબ સાંભળીને છાત્રાલય બહાર બેસી ગયા ને માસાપુરા ન્યૂઝ ચેનલના દુઃખભરી નિવેદન આપી મધ્યાહન ભોજનના રસોડા સ્ટાફને રસોઈ બનાવવાની બેદરકારી ન કરે તેવી અપીલ કરી હતી। ખરેખર ગરીબ બાળકોને જીવજંતુ ખાવાનો વારો આવ્યો છે તેવા અનેક સવાલો ઊભા થયા। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર। તમે અહીંયા શું કરો છો? રસોઈયામાં છો। આ ખાવામાં કંઈક પ્રોબ્લેમ છે? છોરાને કંઈક અંદર ખાવાનો દિક્કત શેમાંથી નીકળ્યા? પણ ધ્યાન રાખવું જોઈએ ને સાહેબ તમારે। હા, માલ ખરાબ આવે એમ કેવું છે તમારું ઉપરથી જ? બરાબર, પણ ધ્યાન રાખવું પડે ને સાહેબ તમારે બી। KVS हाई स्कूल है ने हूँ था हूँ प्रॉब्लम था बगा बोलते शांति थी बोलो। हमार खावा में ने हाँ कीड़ा निकले हैं, बटाका हड़ी रहे हाँ एवा मने खावा खवाड़ी एवो प्रमुख साहब ने घेरे जाते पे दाड़ा फोन उठाई एवो हमने फोन કર્યો કે તમારે ઘરે જતા રહો એમ એવું કે અમાર મરવાનો જીવન તો તમે આપણા પ્રમુખ સાહેબને તમે કમ્પ્લેન કરવા ગયા હતા? તો પ્રમુખ સાહેબે શું કીધું તમને? એવું તમે ઘરે જતા રહો કે? એટલે રોજના ખાવામાં કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય એવું હોય। અને જમવામાં અમુક પેલા બટાકાની અંદર હે કે પછી આવો તેવા કીડા ને આવું તેવું નીકળે સડેલા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।